સાબરકાંઠા બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકોની અટકાયત મામલે સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકની અટકાયતના મામલે આ સમાચાર સાબરકાંઠાથી। જિલ્લા શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે તપાસના આદેશ આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પ્રાંતિજની આસરોડા પ્રાથમિક શાળાના શિક્ષક ક્ષિતિજ રૂપાલી સામે તપાસના આદેશ। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। सीआईडी क्राइमे निवेदन लई पूछपरछ करी होवाने लईने तपास शरू करी छे। आपने जणावी दीए समाचार, तपासनो अहेवाल तैयार कराशे, संडोवणी जणाशे तो कार्यवाही पण करवामां आवशे। પ્રાંતિજ તાલુકાના આરસોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। એમની અટકાયત કરવામાં આવેલી છે। હાલ ક્યાં છે એ અહેવાલ આવેથી આગળની નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજી વાત એ પણ હતી કે આ બીજેડના મામલામાં આપણે અગાઉ પણ જોયું જે પણ લોકો સંડોવાયેલા છે એની કાર્યવાહી કરવામાં આવશે। આ દિશામાં શું આવે કાર્યવાહી? જે લોકોના નામ આની અંદર આવેલા છે અમારી સામે એ બધાની અમે ટીપીઓ મારફતે તપાસ કરાવવામાં આવેલી છે। જી આ બાબતે કોઈ રોકાણકાર અમારી સામે આવ્યા નથી। સાહેબ, આ જે શિક્ષક જે છે એ કઈ શાળામાં ફરજ બજાવતો હતો, કયા હોદ્દા ઉપર હતું અને કેટલા વર્ષથી ફરજ બજાવતો? મીડિયાના માધ્યમથી જાણવામાં આવેલ કે ભાઈ આરસોડા પ્રાથમિક શાળાના હતા। તો આ બાબતે આરસોડા પ્રાથમિક શાળાની અંદર અમે જો તપાસ કરાવેલી તેમાં ક્ષિતિજભાઈ રૂપાલી કરીને નામ સામે આવતું હતું એટલે એમનું નિવેદન માટે તપાસ ટીમ મોકલેલી છે।